અત્યાચાર વિરુદ્ધ સંઘ દ્વારા આજે આજ જોઈ રહ્યા છો કે 23 જૂનના પતિ પીડિત આઝાદ દિવસ આજ 26 વર્ષ પૂર્ણ થયા બાદ 27મા વર્ષે મંગલ પ્રવેશ કર્યો છે. એટલે તમામ પીડિત પુરુષો અહીંયા જેઓનો આઝાદીનો દિવસ બનાવે છે તો આપણે જોઈએ અને સાંભળીએ કે એ લોકો કઈ રીતે દુઃખી છે, દુઃખી પીડિતો ભેગા થયા છે ને એ લોકોની માંગ કયા પ્રકારની છે. દિલીપસિંહ જગદીશસિંહ છે. હું આણંદ ડિસ્ટ્રિક્ટનો રહેવાસી છું. મારી પત્નીએ મારા ઉપર 498નો કેસ દાખલ કર્યો છે. આજે એ 1 વર્ષ પતવા આવ્યું છે. હવે એ કેસ એ રીતે દાખલ થયો છે કે એમને મારા પરિવાર ઉપર, મારી માતા ઉપર, મારા જીજાજી ઉપર અને મારી બહેન ઉપર એમને કેસ કર્યો છે 498. હવે એ કેસ તો વાંધો નહીં, પણ એ એક નાના બાળકને છોડીને ગઈ છે કે જે અત્યારે 7 વર્ષનો છે અને એની કેર અત્યારે કરવી જોઈએ. હકીકતમાં અત્યારે એનો મેન પાયો એની માતા છે. થોડો વર્ષ મોટો થાય પછી એના બાપની આવે છે એની કેર કરવાની, બટ અત્યારે એની માતા છે. બટ હું તો સરકારશ્રીને એટલું જ કહીશ કે જે કાયદો સ્ત્રી તરફે બનાવ્યો છે, એમના તરફે બનાવ્યો છે, એમને જેના ઉપર કેસ કર્યો છે એ પણ એક સ્ત્રી તો છે જ ને. કેમ એમના માટે કાયદો નથી? આજે 125 લગાવીને એ અમને ભરણ પોષણ માંગે છે, એક તરફ 160 લગાવે છે મને જેલમાં પૂરવા માટે. તો આ કાયદો કઈ રીતે લાગુ કરે? હું જેલમાં જઈશ તો એમને ભરણ પોષણ કોણ આપશે? આજે સરકારશ્રીને હું એક જ નિમ્ર વિનંતી કરું છું કે એમના બંને પક્ષ સાચા છે, સારા છે, આંખો સારી છે, કાન સારા છે, કમ્પ્લીટ બધું કરી શકે છે, કેમ એમનું એ જીવન વિતાવી ના શકે? હું તો એ જ કહેવા માંગુ છું. એટલે આ જે કાયદો છે એ બધાને સમાન હક આપવો જોઈએ. અને હું 13 વર્ષથી આર્મીમાં જોબ કરું છું અને 1 વર્ષથી કન્ટિન્યુઅસલી ડિપ્રેશનમાં છું. 6 મહિનાથી મને ગન આપવામાં આવતી નથી, ના મને બુલેટ પ્રૂફ જેકેટ આપવામાં આવે છે અને મને કન્ટિન્યુઅસલી ત્યાં આગળ 2 માણસની સાથે રાખવામાં આવે છે કે આ કોઈ સ્ટેપ ના ઉઠાવે. કેમ કે આ વસ્તુ કન્ટિન્યુઅસલી ફોજી સાથે બહુ મોટા પાયામાં થઈ રહી છે. કેમ ફોજી અત્યારે દેશની રક્ષા કરવા માટે દૂર જઈ રહ્યો છે, ત્યાં આગળ અમારે અલાઉ નથી, ફેમિલી રાખવું અલાઉ નથી. મેં કન્ટિન્યુઅસલી 7 વર્ષ સુધી એને સાથે રાખી છે, બટ 18 મહિનાથી હું ત્યાં હતો ત્યારે એમને અંદરથી એવું માઇન્ડમાં ભરવામાં આવ્યું, એમના જ ફેમિલી મેમ્બરોએ ભરવામાં આવ્યું, એમનું માઇન્ડ વોશ કરવામાં આવ્યું કે તમે આ બધું છોડીને જતા રહો. અને એમની માંગણી એટલી જ છે કે મને અલગ ઘર લઈ આલો અમદાવાદમાં, તમારા પગારમાંથી મને અડધો પગાર આપો અને એ ઘરમાં મારી મધર ના રહેવી જોઈએ. 2015માં મારા ફાધર એક્સપાયર થયા હતા. હવે એની કેર કરવા માટે કોણ છે? હું છું. અને આજે હું જ એનાથી અલગ થઈ ગયો તો ના થઈ શકે. 25 વર્ષ સુધી મને જેને પાલ્યો છે અને મને મોટો કર્યો છે, મને આટલી હદ સુધી એને પહોંચાડ્યો છે, અત્યારે હું એને તરછોડીને ના જઈ શકું. મને એમ કહેવામાં આવે છે કે બંનેમાંથી કોણ તમારે અત્યારે ઇમ્પોર્ટન્ટ છે? તો હું એમ કહેવામાં આવીશ કે મારા મધર મારી માટે મેન ઇમ્પોર્ટન્ટ છે, ના કે મારી વાઈફ. કેમ કે એ તો હજુ 6 વર્ષથી આવી છે અને મારી મધરે તો મને 25 વર્ષ પાળ્યો છે. એટલે હું સર્વોપરી ન્યાયને એ જ કહેવા માંગુ છું કે ન્યાય છે, સારો છે, સચોટ છે, બટ બધાય માટે સરખો રાખો. બસ આટલું જ હું નમ્ર વિનંતી કરું છું. જય હિન્દ, જય ભારત. અખિલ ભારતીય પત્ની અત્યાચાર વિરોધી સંઘ અસારવા અમદાવાદના અમે સદસ્ય છીએ અને સંઘ દ્વારા જે સ્ત્રી તરફી કાનૂન કાયદાના વિરોધ માટે સંસ્થાના 27મા સ્થાપના દિને 23મી જૂન 2024 ના રોજ પત્ની પીડિત પુરુષ સંઘ આઝાદ દિનની આજે ઉજવણી સંઘના અધ્યક્ષ શ્રી દશરથભાઈ દેવડા ના નેજા હેઠળ આયોજન કરાયું છે અને ભારત દેશમાં આજે 200 થી વધુ આત્મહત્યાના રોજના કિસ્સા જે બને છે તેમાં નામદાર કોર્ટ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા ધ્યાને લેવામાં આવ્યું છે કે સૌથી વધારે પુરુષો આત્મહત્યા કરે છે તેવી નોંધ લેવામાં આવેલી છે, જે ગંભીર બાબત છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા તે પણ ધ્યાન લેવામાં આવ્યું છે કે મહિલા તરફી જે કાયદા છે તેનો તે ગેરલાભ લેતી હોય છે અને તેના પુરુષો ભોગ બનતા હોય છે તેની ખાસ નોંધ લીધેલી છે. આવો ભેદભાવ પુરુષો સાથે કેમ? તો हमारी मांगे हमारी मांगे મારું નામ સંજય છે અને હું અખિલ ભારતીય પત્ની અત્યાચાર વિરોધી સંઘમાં સભ્ય બનું છું અને મારી પત્નીથી પીડિત છું. અને જેવી રીતે આ 498 અને જે સ્ત્રીઓ પ્રત્યે કાયદાનો જે દુરુપયોગ આ જે સ્ત્રીઓ કરે છે એના વિરોધમાં હું અહીંયા અમે સંઘમાં હું જોડાઉં છું એના માટે. અને આ જે રીતે મહિલા આયોગ બન્યું છે એ રીતે પુરુષ આયોગ પણ બનવું જોઈએ અને પુરુષને બચાવવા પડે. મારું નામ શર્મા નિલેશ કુમાર શિવદયાલ, એડવોકેટ અને નોટરી છું. મારી ઉપર પણ મારી પત્નીએ 2023માં 498 ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ તથા CRPCની 125 ધોરણ મુજબનો છૂટાછેડા 4 કેસ કર્યા છે મારે. અમે પણ પુરુષ આયોગ બને એમ મહિલા આયોગ છે એવી અમે સરકાર પાસે, વિપક્ષ પાસે બધા જોડે માગણી કરી. પુરુષ આયોગ બને એવી અમે માગણી કરી. યુનિફોર્મ સિવિલ કોડ બને, બંને પત્ની પીડિત પુરુષ આઝાદ દિવસ અમે મનાવીએ છીએ. ખરેખર તમામ દુઃખી પતિઓને ભેગા કર્યા છે. ગુજરાતમાંથી તમામ દુઃખી પતિઓ ભેગા થયા છે. હર્ષોલ્લાસ ખુશાલી મનાવીશું, કેક કાપીશું, આશ્ચર્યજનક કાર્યક્રમ આપીશું. 364 દિવસ તમામ દુઃખી પતિઓ અંદરની આત્માથી રડે છે, પણ આજે એવો દિવસ છે, નાચ ગાન કરશે, ખુશાલી મનાવશે અને આપ જોઈ શકો છો બધા દુઃખી પતિઓ ભેગા થયા છે. આપણે એ લોકોને જોયા અને સાંભળ્યા. કેમેરામેન રાધેશ્યામ પટેલ સાથે હું ગોપાલ નાયક, એની ક્લિપ, અમદાવાદ.